દયા કરીને મને જીતવા દે મમ્મા, પ્લીઝ. વિજય, વિજય, એક નાટક પૂરું, હવે બીજું શરૂ થશે. તું જઈને આરામ કર, જા ભૈલા. જા આરામ કર, કારમાં બેસ, એસી ઓન કર. અરે આ બાજુ નહીં, આ બાજુ જા, હેડ. અરે તમે લોકો તો બિંદાસ બહાર જઈ રહ્યા છો. શું છે તમારું દૂરભાષ યંત્ર? ફોન. વેટર નહીં ને તમારા પાસે નહીં? એક વેટર હતો ને, લોમ્બો અરખો, એને ઉઠાઈ લીધો. હું આમ તો ફોન ખોવાઈ જાય તો બીજો ફોન લઈ લેશો, હું તમને જોઈને લાગે છે. પણ કોન્ટેક્ટનું હું એ સમજો કે મારા ભાઈ પાસે આવી જાય. પણ તમારા બંનેની પર્સનલ ચેટનું હું ચોક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જશે તો ગુસ્સે થાવશો. જોરથી બૂમ પાડો, મેનેજરને બોલાવો, એને ખખડાવો. નેડો તાણ. વેટર બૂમ પાડો હજુ જોરથી. વેટર વેટર જોરથી જોરથી. અહીંયા આવો. વેરી ગુડ. વેટર સેમ આ રીતે જ બૂમો પાડો, છોડતા નહીં. હોટલનો ઓનર એના ધક્કા મારીને કાઢી મેળવો જોઈએ. તમારે વેટરને જોવો છો? ક્યાં છે? ક્યાં છે મારો મોબાઈલ? હે સર, આ તમે શું બોલો છો સર? તમારો મોબાઈલ મારી પાસે કેવી રીતે હોય? અચ્છા, નાટક કરી રહ્યો છે. હું તને મૂર્ખ લાગુ છું? પોતાની જાતને બહુ સ્માર્ટ સમજે છે. ક્યાં છે? ક્યાં છે મારો મોબાઈલ? એ મેનેજર, જલ્દી આવો અહીંયા. સર, મારી વાત સાંભળો સર. તમે બૂમો કેમ પાડો છો સર? મારી પાસે મોબાઈલ જ નથી સર. હું એવો માણસ જ નથી સર. એ તો હમણાં ખબર પડી હશે. મેનેજરને બોલાવો. એ મેનેજર, કોણ છે આ? સર, કોણ છે આ? સર શું થયું? કોણ અરે છે આ? સર, તમે આવી કેમ વાત કરી રહ્યા છો? આ મારો વેટર છે. આ વેટર છે તો મને દેખાય છે. સર્વિસ કરવા માટે રાખ્યો છે કે પછી મારો મોબાઈલ ચોરી કરવા માટે રાખ્યો છે? એ શું કર્યું તે? આ શું કહી રહ્યા છે? જુઓ તો ચોરની જેમ આ સામે પણ નથી જોતો. હે, આપી દે મારો મોબાઈલ. સર, અમારા છોકરા આવું નથી કરતા. બહુ ઈમાનદાર છે આ તો. તમારો કહેવાનો મતલબ શું છે? હું ક્યારનું જુઠ્ઠું બોલી રહ્યો છું? એ આણે જ મારો મોબાઈલ ચોર્યો છે. સર, તમારા ટેબલ પર મેં સર્વિસ જ નથી આપી સર. તો પછી હું તમારો મોબાઈલ કેવી રીતે ચોરી લઉં? એ શું છે આ બધું? આ શું કહી રહ્યા છે? સર, આમને કંઈ ભ્રમ થયો લાગે સર. મેં નથી ચોર્યો સર. મેં એમનો મોબાઈલ નથી ચોર્યો. હા તો હું ખોટું બોલી રહ્યો છું? હે સર, હું વેટર છું એટલે તમે મારા પર ખોટો આરોપ ન લગાવો. સર, તમારો મોબાઈલ હું કેવી રીતે ચોરી શકું સર? એ બકવાસ બંધ કર. એ અને જલ્દી મારો મોબાઈલ આપી દે. હમણાં ખબર પડી હશે. વેઇટ.
હવે હવે શું કહીશ? મારા દીકરાની આવી હાલત થશે એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. કોઈ નાની હોટલમાં વેઇટરનું કામ કરી રહ્યો છે. એને આ હાલતમાં જોઈને મને બહુ દુઃખ થઈ રહ્યું છે. વિજય મારી સામે વેઇટર બનીને ઊભો હતો. અરે એક મિનિસ્ટરનો દીકરો આ રીતે વેઇટરનું કામ કરે તો હું કેવી રીતે જોઈ શકું? જુઓ તમે શું કરશો એ મને ખબર નથી. મહેરબાની કરીને મારા વિજયને ગમે તે રીતે સમજાવીને ઘરે પાછો લઈ આવો. હા જીજુ. ભાનુ, તમે મને કંઈ સમજાવશો નહીં. હું તમારી સામે હાથ જોડું છું. એને ગમે તે રીતે ઘરે લઈ આવો પ્લીઝ. બચારો, હું તો એના વેઇટર તરીકે જોઈએ નહીં હક્યો જીજુ. એને જોઈને મને બહુ દુઃખ થયું. સોરી જીજુ, ઇમોશનલ હોવાને લીધે હું બહુ વાત નહીં કરી શકું. બેને તો એને 1 લાખ રૂપિયાની ટીપે આલી, પણ એણે ના લીધી. મને આ શરત મારી રીતે જીતવા દો એવું કહ્યું એણે. પણ એ કેવી રીતે જીતશે? એ તો રોજે રોજ હારની નજીક જઈ રહ્યો છે. વિજય આ વેઇટરનું કામ કરીને 1 લાખ રૂપિયા કેવી રીતે કમાઈ શકશે? એ કેવી રીતે ગીતાને જીતશે? ના, વિજય નહીં જીતી શકે. એટલે જ હું કહી રહી છું, ગમે તે કરીને વિજયને જલ્દી ઘરે લઈ આવો પાછો. ના ભાનુ, મેં કંઈક બીજું વિચારી રાખ્યું છે. શું વિચાર્યું છે? મેં નક્કી કર્યું છે કે મારો દીકરો આ શરત જીતીને જ રહેશે, એ પણ મારા કારણે. બેના હવે શું કરે? સર, હું ખરેખર ચોર નથી સર. મોબાઈલ અહીં કેવી રીતે આવ્યો મને નથી ખબર. આ તું શું બોલી રહ્યો છે? હે, આ તું શું બોલી રહ્યો છે? પકડાઈ ગયો તો જુઠ્ઠું બોલી રહ્યો છે. સર મારા પર વિશ્વાસ કરો સર. મેં ચોરી નથી કરી. તું શું મને પાગલ સમજે છે? હું અલીબાગથી આવ્યો છું. આ લે ફોન પકડ. આવો, આવા લોકોને છોડવા જ ના જોઈએ. સર મમ્મા. અરે મને છોડી દો. મેં ચોરી નથી કરી. મારો. તમારી ભૂલ થાય છે. સર છોડી દો. મેં ચોરી નથી કરી. છોડો મને. વિજય! અરે આને કેમ મારો છો? અરે તમે બધા શું છોડો કરો મને. છો? સર, મેં ચોરી છોડો, નથી સર. કરી. વિજય તું ઠીક તો છે ને? વિજય તમે બધા આને કેમ મારો છો? કેમ મારી રહ્યા છીએ? આ મારો મોબાઈલ ચોરીને મારી જ સાથે ઝઘડી રહ્યો છે. એને મારું નહીં તો એની પૂજા કરું. સર, હું હજુ પણ કહું છું. વિજય સર, હું હજુ પણ કહી રહ્યો છું. મેં તમારો મોબાઈલ નથી ચોર્યો સર. સર આ શું છે સર? આ ચોર નથી સર. એ વાહિયાત વાતો કરે છે. મોબાઈલ ચોર્યો છે ને બધાની સામે પકડાયો છે. અમારા પતિ છે સર. બહુ જ સારા માણસ છે. હા,
દરેક પત્નીની નજરમાં એનો પતિ શ્રીરામ જેવો જ હોય છે. એણે જે હરકત કરી છે ને એના માટે તો હું મારશો નહીં સર. એય એય વિજય, હા સોરી, છોડીશ નહીં તને. પોલીસને ફોન કરીશ. શું મને સમજી શું રાખ્યો છે તમે? સર 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 તમે આવું ના કરો સર. આને ના. પોલીસ પકડીને લઈ જશે ને સર તો અમારી હોટલનું નામ ખરાબ થશે સર સર. હોટલનું નામ ખરાબ કેમ થાય સર? મેં કંઈ કર્યું જ નથી સર. એ મોઢું બંધ કરતા રહો. ચોરી કરીને મારી સાથે ચીપાચોડી કરે છે. ચાલ નીકળ અહીંથી. સર પ્રામાણિક સમજીને તને નોકરી પર રાખ્યો. તું તો મારી હોટલનું નામ બરબાદ કરવા માંગે છે. ગેટ આઉટ. સર મારા પર વિશ્વાસ કરો સર. હું ચોર નથી સર. સાચું કહું છું સર. હું ગમે તેવી મહેનત કરી લઈશ પણ ચોરી ક્યારે નહીં કરું સર. મારો વિશ્વાસ કરો સર, પ્લીઝ સર. હું સાચું કહું છું. મારા માટે આ નોકરી બહુ મહત્વની છે સર. સાચું કહું છું સર. નોકરી બહુ ઇમ્પોર્ટન્ટ છે સર. હાથ જોડું છું તમારી આગળ. આવું ના કરશો સર, પ્લીઝ. એ ચાલ જા અહીંથી. સર હાથ જોડું છું હું તમારી આગળ. મને નોકરીમાંથી ના કાઢી મૂકો. મારે આ નોકરીની બહુ જ જરૂરત છે સર. હું તમારા પગે પડવા તૈયાર છું. ગીતા તું અમને સમજાવ ને. હું ચોર નથી, સમજાવ ને ગીતા. સર ખરેખર સર હું ચોર નથી સર. એ તું જાતે જઈશ કે તને ધક્કા મારીને કાઢું? એ રમેશ ધક્કો મારીને કાઢ ને. સર મેં તમને કહ્યું ને કે હું ચોર નથી. હું ચોર નથી. વિજય, વિજય, મને ચોર કહે છે. હું ચોર છું? રડીશ નહીં વિજય. હું રડતો નથી ગીતા. આ તો મારી અંદરનો ગુસ્સો છે. પેલાને તો હું આપણે કેવી દુનિયામાં જીવી રહ્યા છીએ ગીતા? કેવા સમાજમાં જીવીએ છીએ? અહીં પ્રામાણિકતાની કોઈ કિંમત નથી. પેલાનો મોબાઈલ ચોરાઈ ગયો તો એ કહે છે કે એ મોબાઈલ મેં ચોર્યો છે. બોલ, હું ચોરી કરી શકું આવી? એ લોકોએ મારી વાત પર વિશ્વાસ ના કર્યો. પેલા મેનેજરે પણ મારા પર વિશ્વાસ ના કર્યો. એ અહીંથી જતો રે, ચાલ જા એવું કીધું. અરે ખરેખર કહું છું હું ગીતા, મને ખરેખર નથી ખબર કે મોબાઈલ મારા ખિસ્સામાં કેવી રીતે આવ્યો હતો.
આ કેવી રીતે થયું મને કંઈ સમજાઈ જ નથી રહ્યું ગીતા. હું તો એ મોબાઈલને અડ્યો પણ નથી તો ખિસ્સામાં કેવી રીતે આવી જાય ગીતા? ત્યાં કોઈ મારી વાત સાંભળવા જ તૈયાર નહોતું. એટલે જ એવું થાય છે કે હું જૂનો વિજય બની જાઉં. પહેલા જેવો હોત તો બધાને સીધા કરી દે. જૂનો વિજય એટલે મિનિસ્ટરનો દીકરો વિજય? હા ગીતા, એ જૂનો વિજય મરી ગયો છે. આ વિજયનો નવો અવતાર છે. હું મારા પગ પર ઊભો રહીને બતાવીશ. જીતવાનો પ્રયત્ન કરીશ. મારા માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવી જાય હું બધું સહન કરીને આગળ વધીશ. તારી બધી વાતો મને યાદ આવી ગઈ એટલે હું ચૂપચાપ ઊભો રહ્યો. ગીતા, ગીતા, આજે હું એક નવી જ વાત શીખ્યો. અહીં કામ કરવા માટે માત્ર પ્રામાણિકતા જરૂરી નથી, તમારે સતર્ક પણ રહેવું પડે છે. આજે હું આ વાત શીખ્યો છું. સાચું કહે છે વિજય. આ સમાજમાં પ્રામાણિક વ્યક્તિને સફળ બનાવવા વાળા લોકો પણ છે અને બરબાદ કરવા વાળા પણ. બરબાદ કરવા વાળા લોકોને હું જડબાતોડ જવાબ આપીશ. દુશ્મનોની સામે હું સફળ થઈને દેખાડીશ ગીતા. વિજય, એ તું અહીં ઊભો છે? હોટલની નોકરી છૂટી ગઈ. અરે છોડને યાર, એ નહીં તો બીજે મળી જશે. યાર એક કામ છે, કરીશ તું? વેક્સિન માટે તારે ઓટોમાં પ્રચાર કરવાનો છે યાર. એક દિવસના 500 રૂપિયા મળશે યાર. કરીશ ને યાર? ગીતા, સાંભળ્યું ને તે? સાંભળ્યું ને તે? પ્રામાણિકતા હંમેશા જીતે છે. ઠીક છે ગીતા, મને જોબ મળી ગઈ છે હવે. હું જઉં છું. તું સાચવીને ઘરે જા. ઠીક છે? બાય બાય. હા, ચાલ યાર. સાચવીને વિજય. હું સાચું કહું છું ગીતા. ખરેખર એ મોબાઈલ મારા ખિસ્સામાં કેવી રીતે આવ્યો મને નથી ખબર ગીતા. એક્સક્યુઝ મી સર, યસ. તમારી હોટલમાં સીસીટીવી છે ને? હા છે ને. મારે રેકોર્ડિંગ જોવું છે. ઓહો, હું આજ તો શરીર ઉતરી જશે બહુ. હા, દંડોય નવો લાગે છે. વેરી ગુડ, કીપ ઇટ અપ. બેન આ વખતે કાર હું ચલાય. કમ ઓન, તું બેહી જા. કેમ મહિલા શું કામ હેરાન કરે છે મને? ક્યારનો બકબક કરી રહ્યો છે. એ એમાં ચો તારું કરોડોનું નુકસાન થઈ ગયું છે. એ મોઢું ફૂલાઈને ફરે છે. અરે ભૈલા, તારા જીજાજીએ કહ્યું કે વિજય જીતશે પણ એમના કારણે જીતશે. આનો મતલબ શું થયો? અરે બેના, તું તો હાવ ગોડી છે. તને એટલું સમજાયું નહીં. જ્યારે જુઓ ત્યારે તો તું મને ગોડો ગોડો કયા કરે છે. પણ આમ તો મને વાતમાં ખબર નહીં પડી એટલે તો તને પૂછતો તો બેના. મેં જાણવું સમજવા માટે બહુ મગજ લગાવ્યું પણ ના ખબર પડી એટલે મેં કીધું જવા દે. પણ બેના, મારા મગજમાં ચારનો એક પ્રશ્ન છે. જીજુ એની મદદ કરશે તો વિજય એના પપ્પાની મદદ લીધી એવું કહેવાશે ને બેના? જો એ મદદ લેશે તો જીત કઈ રીતે કહેવાશે? એ તો એની હાર કહેવાશે ને.
તારા જીજાજીને તું મૂર્ખ સમજે છે? એમણે જાતે કોઈ પ્લાન કર્યો છે એટલે બહુ ચાલાકીથી એ પોતાના દીકરાને જીતાડશે. અચ્છા એવું થઈ શકે એમ? આપણે પણ એક પ્લાન કરવો પડશે. ચિયો પ્લાન? વિજયને હોટલમાંથી કઢાવ્યો ને આપણે, હે એવી રીતે. તને આ પ્લાન બહુ ગમ્યો લાગે છે બેના. તો ડોન્ટ વરી બેના, હું છું ને. તું હું લેવા ટેન્શન લેશે? હું એક ખટારો બોલાવી લઉં બેના. આખો શોપિંગ મોલ ખાલી કરવાની એવું લાગે છે. સારું કર. ભઈલા